કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એમસીક્યુ, ખાલી જગ્યા અને જોડકા જોડોનું રિવિઝન જોઈશું. તો સૌપ્રથમ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ખાનામાં તેનો ક્રમ અક્ષર લખો. 1 નંબર, 10 ટામેટાનું વજન બરાબર 1 કેરીનું વજન અને 5 કેરીનું વજન બરાબર 1 કોળાનું વજન થાય છે. તો કહો કેટલા ટામેટાનું વજન 1 કોળાની વજનની બરાબર થશે? અ 10, બ 20, ક 30, ડ 50. તો જવાબ ડ 50. 2 નંબર, હાથી, ઘોડો, આંખલો અને હરણ આ ચારમાંથી કોનું વજન વધારે થાય? અ હાથી, બ ઘોડો, ક આંખલો, ડ હરણ. તો જવાબ અ હાથી. 3 નંબર, તમારું દફતર, લંચ બોક્સ, કંપાસ બોક્સ અને તમારા બૂટ આમાંથી કોનું વજન સૌથી વધારે છે? અ લંચ બોક્સ, બ તમારું દફતર, ક કંપાસ બોક્સ, ડ બૂટ. તો જવાબ બ તમારું દફતર. 4 નંબર, નીચેનામાંથી કોણ ત્રાજવા અને વજનિયાનો ઉપયોગ કરે છે? અ મોચી, બ દરજી, ક સોની, ડ કુંભાર. તો જવાબ ક સોની. 5 નંબર, નીચેનામાંથી કોણ ત્રાજવા વજનિયાનો ઉપયોગ કરતો નથી? અ દુકાનદાર, બ વાળંદ, ક ફળવાળો, ડ કંદોઈ. તો જવાબ બ વાણંદ. પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1. 500 ગ્રામ વત્તા 500 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા. તો 1, 2, 3. તો જવાબ 1. 2 નંબર, સૌથી નાના ત્રાજવા અને નાના વજનિયા સોની, દુકાનદાર અને શાકભાજીવાળામાંથી ખાલી જગ્યા વાપરે છે? અ શાકવાળો, સોની કે દુકાનદાર. તો જવાબ સોની. 3 નંબર, 1 કિગ્રા બરાબર ખાલી જગ્યા ગ્રામ. 500, 900, 1000. તો જવાબ 1000. 4 નંબર, 10 કિગ્રા વજનનું બમણું વજન ખાલી જગ્યા કિગ્રા થાય? 15, 20, 25. તો જવાબ 20. 5 નંબર, સ્વાદિષ્ટ ખીચડી બનાવવા તમે ચોખા, દાળ, મીઠું અને મરચું વાપરો છો, ત્યારે સૌથી ઓછું પ્રમાણ ખાલી જગ્યાનું લો છો? મીઠા, મરચાં કે દાળ? તો મીઠું. બરાબર. ત્યારબાદ વજનના અનુમાનના આધારે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. વિભાગ અ વસ્તુ, જવાબ વિભાગ બ વજન. 1 નંબર, સ્કૂલ બેગ, ડ 5 કિગ્રા. 2 નંબર, પેન્સિલ, ઈ 20 ગ્રામ. 3 નંબર, પાણી ભરેલી બોટલ, બ 500 ગ્રામ. 4 નંબર, ટેબલ, ક 20 કિગ્રા. 5 નંબર, કબાટ, અ 50 કિગ્રા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9. બરાબર. 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ખાનામાં તેનો ક્રમ અક્ષર લખો. 1 નંબર, 6 કરોડિયાના કુલ પગ કેટલા છે? અ 16, બ 32, ક 40, ડ 48. તો જવાબ ડ 48. 2 નંબર, 9 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? અ 18, બ 36, ક 72, ડ 80. તો જવાબ ક 72. 3 નંબર, 4 વખત 12 એટલે? અ 48, બ 36, ક 24, ડ 16. તો જવાબ અ 48. 4 નંબર, 5, 10, 15, 20 ખાલી જગ્યા? અ 21, બ 22, ક 24, ડ 25. તો જવાબ ડ 25. 5 નંબર, 9, 12, 15 ખાલી જગ્યા? અ 16, બ 17, ક 18, ડ 20. તો જવાબ ક 18. 6 નંબર, એક રમકડાની કિંમત 12 રૂપિયા છે, તો એવા 5 રમકડાની કિંમત કેટલી થાય? અ રૂપિયા 50, બ રૂપિયા 60, ક રૂપિયા 70, ડ રૂપિયા 80. તો જવાબ બ રૂપિયા 60. 7 નંબર, 18 એટલે આ નહીં? અ 4 ગુણ્યા 6, બ 9 ગુણ્યા 2, ક 3 ગુણ્યા 6, ડ 18 ગુણ્યા 1. તો જવાબ અ 4 ગુણ્યા 6.
8 નંબર 10 ગુણ્યા 6 બરાબર ખાલી જગ્યા અ 4 ગુણ્યા 8, બ 15 ગુણ્યા 4, ક 30 ગુણ્યા 3, ડ 12 ગુણ્યા 4. તો જવાબ બ 15 ગુણ્યા 4. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1. 4 ઘોડાના કુલ ખાલી જગ્યા પગ થાય 8, 12, 16. તો જવાબ 16. 2 નંબર, 1 માખીને 6 પગ છે તો 12 માખીના ખાલી જગ્યા પગ થાય 60, 72, 80. તો જવાબ 72. 3 નંબર, 8 + 8 + 8 + 8 બરાબર ખાલી જગ્યા 32, 36, 40. તો જવાબ 32. 4 નંબર, 8 વખત 9 એટલે ખાલી જગ્યા 36, 89, 72. તો જવાબ 72. 5 નંબર, રેલવેના એક ડબ્બાને 12 પૈડા છે તો 4 ડબ્બાના કુલ ખાલી જગ્યા પૈડા થાય 48, 12, 16. તો જવાબ 48. ત્યારબાદ 6 નંબરની ખાલી જગ્યા 12 ગુણ્યા 5 બરાબર 15 ગુણ્યા ખાલી જગ્યા 3, 5, 4. તો જવાબ 4. 7 નંબર, 54 બરાબર 9 ગુણ્યા ખાલી જગ્યા 6, 9, 12. તો જવાબ 6. 8 નંબર, એક દેડકો દર કૂદકે 4 અંક કૂદે છે તો 5મા કૂદકે તે ખાલી જગ્યા અંક પર હશે 16, 20, 22. તો જવાબ 20. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. 10 હાથીના કુલ 30 પગ થાય ખોટું. 2 નંબર, 8 + 8 + 8 + 8 બરાબર 8 ગુણ્યા 4. તો સાચું. 3 નંબર, 9 વખત 5 એટલે 54 થાય ખોટું. 4 નંબર, 9 ગુણ્યા 4 બરાબર 3 ગુણ્યા 12. તો સાચું. 5 નંબર, એક મોહરાની કિંમત 13 રૂપિયા છે તો હવે 5 મોહરાની કિંમત 60 રૂપિયા થાય ખોટું. 6 નંબર, 4, 8, 12, 16 પછીની સંખ્યા 18 આવે ખોટું. 7 નંબર, 24 બરાબર 6 ગુણ્યા 4. તો સાચું. ત્યારબાદ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. વિભાગ અ જવાબ વિભાગ બ. 1. 5 બગરીના પગ ક 20. 2 નંબર, 3 માખીના પગ ઈ 18. 3 નંબર, 5 કરોળિયાના પગ અ 40. 4 નંબર, 3 ઓક્ટોપસના પગ બ 24. 5 નંબર, 4 બાળકના પગ ડ 8. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 10 પેટર્ન. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ખાનામાં તેનો ક્રમ અક્ષર લખો. 1 નંબર, 11, 12, 14, 17... આ પેટર્નમાં 17 પછી કઈ સંખ્યા આવશે? અ 20, બ 21, ક 19, ડ 22. તો જવાબ બ 21. 2 નંબર, નીચેનામાંથી કઈ સંખ્યા એકી સંખ્યા છે? અ 105, બ 210, ક 156, ડ 194. તો જવાબ અ 105. 3 નંબર, નીચેનામાંથી બેકી સંખ્યા કઈ? અ 201, બ 299, ક 107, ડ 204. તો જવાબ ડ 204. 4 નંબર, ઉપર તીર, ત્યારબાદ તમારી જમણી તરફ તીર, ત્યારબાદ તમારી નીચે તરફની તીર. તો ખાલી જગ્યામાં કેવું તીર દેખાશે? અ ડાબી બાજુ, બ ઉપરની બાજુ, ક જમણી બાજુ, ડ નીચે બાજુ. તો જવાબ અ ડાબી બાજુ. 5 નંબર, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ માં પછી હવે કયો આકાર આવશે? અ વર્તુળ, બ ત્રિકોણ, ક લંબચોરસ, ડ ચોરસ. તો જવાબ ડ ચોરસ. ત્યારબાદ નીચેની ખાલી જગ્યા પૂરો. 1.
3, 5, 7, 9, 11 ખાલી જગ્યા 15, 13, 17 તો જવાબ 13. 2 નંબર 1, 2, 4, 7 આ પેટર્નમાં હવે પછીની સંખ્યા મેળવવા 7માં ખાલી જગ્યા ઉમેરવા પડે 6, 2, 4 તો જવાબ 4. ત્યારબાદ 3 નંબર 0 થી 10 વચ્ચેની એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય 10, 20, 25 તો જવાબ 25. 4 નંબર 1 થી 11 વચ્ચેની બેકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય 20, 30, 32 તો જવાબ 30. 5 નંબર 1, 11, 111 આ પેટર્નમાં હવે પછીની સંખ્યા ખાલી જગ્યા આવશે 100, 1101, 1111 તો જવાબ 1111. ત્યારબાદ નીચેના જોડકા જોડો વિભાગ બ પેટર્ન. જવાબ વિભાગ બ પછી આવતી પેટર્ન 1, 3, 4, 6, 9 તો જવાબ ડ 13. 2 નંબર 21 ક, 22 ખ, 23 ક જવાબ ઈ 24 ઘ. 3 નંબર ક ખ, ખ ગ, ગ ઘ તો જવાબ અ ઘ ચ. 4 નંબર 2, 4, 8, 14 તો જવાબ બ 22. 5 નંબર 5, 7, 10, 14 તો જવાબ ક 19. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પ્રકરણ 8, 9 અને 10 ખાલી જગ્યા MCQ અને જોડકા જોયા. તો વિદ્યાર્થી મિત્રો હું તમને PDF ફાઇલ આપણે હવે જે રિવિઝન કરીશું એમાં PDF ફાઇલ હું તમને સેન્ડ કરીશ, બરાબર. તો તમારે 7 દિવસની અંદર, બરાબર, 7 દિવસની અંદર તમારે એ PDF ફાઇલ તમારી ગણિતની નોટબુકની અંદર લખી દેવાનું રહેશે, બરાબર. ખાલી જગ્યા છે, જોડકા છે કે પછી MCQ એ લખવાના રહેશે. જો ચિત્રવાળા આવે, બરાબર, જો તમને ચિત્ર દોરતા ના ફાવે તો તમારે શું કરવાનું, તો એની ઝેરોક્સ કાઢીને ઝેરોક્સ લગાવી દેવાની રહેશે. થેન્ક યુ.